નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અલ્તાફ લાખાણી નીલકંઠ વિદ્યાપીઠ તળાજાની YouTube ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સક્રિય દળનો નિયમ અને વેગ નિયમ બંનેની સમજૂતી મેળવી હતી અને વેગ નિયમ સક્રિય દળના નિયમથી કઈ રીતે અલગ પડે છે એની આપણે વાત કરી હતી. આ લેક્ચરની અંદર આપણે પ્રક્રિયા ક્રમ ઉપર વાત કરવાની છે. આ ચેપ્ટરનો ખૂબ જ અગત્યનો ટોપિક અને આમાંથી ઘણા બધા MCQ જે છે નીટ અને JEE ની અંદર પૂછાતા હોય છે. તો જોઈએ આપણે પ્રક્રિયા ક્રમ. સવાલ આપણે જે છે પહેલો છે પ્રક્રિયા ક્રમ એટલે શું, સમજાવો. તો કે ભાઈ પ્રક્રિયા ક્રમની જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં વ્યાખ્યા કરી હતી કે ભાઈ વેગ સમીકરણની અંદર પ્રક્રિયકની સાંદ્રતાના ઘાતાંકને તે પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ કહેવાય. હવે આપણે એક પ્રક્રિયા લઈએ કે જેમાં A પ્રક્રિયક છે ના મોલની સંખ્યા A છે અને B પ્રક્રિયક છે જેના મોલની સંખ્યા B છે અને એમની વચ્ચે પ્રક્રિયા થાય અને આપણને નિપજ મળે છે. યાદ રાખજો, આપણે અહીંયા વેગ સમીકરણ કીધું છે એટલે કે વેગ નિયમ જે છે એના મુજબ જે છે આનું સમીકરણ તારવીએ તો કંઈક આવું થાય. એટલે પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકોની સાંદ્રતાનો ગુણાકાર. પ્રક્રિયક કોણ છે? A ની સાંદ્રતા એને ગુણ્યા B ની સાંદ્રતા. અને અહીંયા આપણે કીધું હતું કે ભાઈ એના ઘાતાંકના ગુણાકાર. તો કે ભાઈ ઘાતાંક શું લેશું? કે ભાઈ આનો ઘાતાંક આપણે x લેશું અને આનો ઘાતાંક y લેશું. x ને તમને લાસ્ટ લેક્ચરમાં આપણે જે છે સમજાવ્યું હતું કે ભાઈ સક્રિય દળના નિયમની અંદર ઘાતાંક એ એના મોલની સંખ્યા હોય છે, પરંતુ વેગ નિયમની અંદર એનો ઘાતાંક એ એના મોલની સંખ્યા હોતી નથી. એટલે અહીંયા ઘાતાંક આપણે x અને y ધારી લીધો છે કે ભાઈ આનો જે છે એ ઘાતાંક x છે અને આનો ઘાતાંક y છે. ચલે છે ની નિશાની આપણે અહીંયા દૂર કરીએ તો પ્રક્રિયા વેગ બરાબર અહીંયા અચળાંક મૂકશું કે પ્રક્રિયક A ની સાંદ્રતાની x ઘાત અને B ની સાંદ્રતાની y ઘાત. તો અહીંયા જે x છે અને y છે એ આ પ્રક્રિયકોના પ્રક્રિયાક્રમ છે. x છે એ નો પ્રક્રિયાક્રમ છે અને y છે એ b નો પ્રક્રિયાક્રમ છે. તો અહીંયા આપણે કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ શું થશે? એટલે કે ભાઈ કુલ પ્રક્રિયાક્રમ n થશે. એ શું થશે કે ભાઈ પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકનો કુલ સરવાળો. કે ભાઈ અહીંયા n બરાબર શું થશે કે ભાઈ x y. જો અહીંયા 3 કે 4 બીજા પ્રક્રિયકો હોય તો એના જેટલા પણ ઘાતાંક હોય એ બધાનો સરવાળો કરો અને આ સરવાળો જે ટોટલ કરીએ એને આપણે પ્રક્રિયાનો કુલ પ્રક્રિયાક્રમ જે છે કહીએ છીએ. બરાબર છે. હવે પ્રક્રિયાક્રમની વાત કરીએ તો પ્રક્રિયાક્રમ કોઈ પણ પ્રક્રિયાને જોઈને આપણે કહી શકતા નથી કે ભાઈ આ પ્રક્રિયા છે એનો પ્રક્રિયાક્રમ શું છે. જેમ કે હું તમને એક્ઝામ્પલ આપું તો કે ભાઈ આપણી પાસે એક પ્રક્રિયા છે H2 CI2 given 2H. આ પ્રક્રિયા માટે જે છે આપણે વિકલન વેગ સમીકરણ લખીએ આપણે તો પ્રક્રિયા વેગ બરાબર k પ્રક્રિયક H2 છે એની સાંદ્રતાની 1 ઘાત આવે છે અને I2 છે એની સાંદ્રતાની 1 ઘાત આવે છે. તો આનો કુલ ક્રમ કેટલો થશે કે ભાઈ n બરાબર 1 1 કેટલો થશે? 2 થશે. તો આ દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એમ કહી શકીએ આપણે. હવે જો આના જેવી જ એક બીજી પ્રક્રિયા છે, આના જેવી જ તે કે ભાઈ H2 Br2 given 2HBr. તો આ પ્રક્રિયાની અંદર જે છે એ વેગ સમીકરણ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર k H2 ની સાંદ્રતાની 1 ઘાત અને Br2 ની સાંદ્રતાની 1/2 ઘાત છે. તો આની અંદર તમે પ્રક્રિયાક્રમ જે છે લઈએ એ કેટલો થશે? 1 1/2 3/2 એટલે કે આ 1.5 ક્રમની પ્રક્રિયા છે એમ કહી શકીએ. હવે જો આના જેવી જે ત્રીજી પ્રક્રિયા છે
H2 plus Cl2 given 2Hc. આ પ્રક્રિયાની અંદર આપણે જે છે વેગ સમીકરણ લખીએ તો પ્રક્રિયા વેગ બરાબર k H2 ની સાંદ્રતાની 0 ઘાત અને Cl2 ની સાંદ્રતાની 0 ઘાત. એટલે કે જે કુલ ક્રમ છે એ કેટલો થશે? 0 થશે. કેટલો થશે? 0. તો શૂન્ય ક્રમની પ્રક્રિયા છે એમ કહી શકીએ. તો જો પ્રક્રિયાઓ સેમ જ છે. જો H2 બધામાં કોમન છે, ખાલી I2 Br2 અને Cl2, અને એ પણ બધા હેલોજન તત્વો જ છે. તો અહીંયા આપણે એમ કહી ના શકીએ કે કોઈ પણ પ્રક્રિયા લખી અને એના ઉપરથી આપણે સીધે સીધું તારણ કાઢી ના શકીએ કે આનો પ્રક્રિયા ક્રમ કેટલો છે. તો પ્રક્રિયા ક્રમ એ એક પ્રાયોગિક રાશિ છે. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. એનો મતલબ એમ થાય કે કોઈ પણ પ્રક્રિયાને જોઈને આપણે કહી ન શકીએ કે આ પ્રક્રિયાનો ક્રમ શું છે. પ્રયોગો દ્વારા જે છે આપણને એ પ્રક્રિયા છે એનો ક્રમ જાણી શકીએ છીએ. પ્રક્રિયા ક્રમ એ પ્રાયોગિક રાશિ છે. એનો અર્થ એવો થાય કે પ્રયોગો દ્વારા જ પ્રક્રિયા ક્રમ જાણી શકાય. કોઈ પણ પ્રક્રિયાને જોઈને આપણે કહી ન શકીએ કે આનો પ્રક્રિયા ક્રમ કેટલો છે. તો આપણે અહીંયા પ્રક્રિયા ક્રમ છે એ પ્રયોગોથી કઈ રીતે જાણી શકાય એની વાત કરીએ તો ભાઈ નાઇટ્રોજન ઓક્સાઇડ છે એની ઓક્સિડેશન પ્રક્રિયા કરતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ મળે છે. આ પ્રક્રિયા છે એ જુદા જુદા 4 તબક્કાની અંદર કરવામાં આવી અને આ પ્રયોગ ઉપરથી જે છે એના પ્રક્રિયા ક્રમની માહિતી આપણે મેળવી. હવે જોઈએ કે આ પ્રયોગ જે છે એમાં શું કરવામાં આવ્યું હતું. ભાઈ પ્રયોગ જે છે એક લીધો, એની અંદર જે પહેલો પ્રક્રિયક છે જે નાઇટ્રોજન ઓક્સાઇડ એની સાંદ્રતા લીધી 0.30 મોલર અને બીજો પ્રક્રિયક હતી એની સાંદ્રતા પણ સમાન લીધી. એટલે કે બંને પ્રક્રિયકોની સાંદ્રતા સમાન લીધી અને એ વખતે એનો વેગ માપ્યો તો એ આપણને 0.096 મળે છે. પછી શું કર્યું બીજા પ્રયોગમાં જે ઓક્સિજન છે એની સાંદ્રતા એમને રહેવા દીધી. એટલે 0.30 ની 0.30 રહેવા દીધી. પરંતુ નાઇટ્રોજન ઓક્સાઇડ છે એની સાંદ્રતા જે છે એ ડબલ કરી નાખી. એટલે કે 0.30 ની જગ્યાએ જે છે 0.60 કરવામાં આવી. એટલે કે એક પ્રક્રિયક એમને રહેવા દીધો અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા ડબલ કરી અને એ વખતે જે છે એનો વેગ માપ્યો તો એ 0.384. હવે ત્રીજા પ્રયોગમાં શું કર્યું કે ભાઈ એણે શું કર્યું કે ભાઈ પહેલો જે પ્રક્રિયક હતો ને એની સાંદ્રતા હતી એટલી કરી નાખી. એટલે 0.30 ની 0.30 કરી નાખી. અને જે બીજો પ્રક્રિયક હતો એની સાંદ્રતા 0.30 માંથી કેટલી કરી નાખી? 0.60 કરી નાખી. એટલે કે પહેલા પ્રક્રિયકને સ્થિર કરી દીધો અને બીજા પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરી નાખી. અને એ વખતે જે વેગ માપ્યો એ 0.192 મોલર પર સેકન્ડ મળે છે. અને ચોથા પ્રયોગની અંદર શું કર્યું કે બંનેની જે છે એ સાંદ્રતા 0.60 મોલર કરી નાખી. બંનેની સાંદ્રતા ડબલ કરી નાખી, બમણી કરી નાખી. 0.30 માંથી 0.60, 0.30 માંથી 0.60 અને એ વખતેનો વેગ જે છે એ 0.768 જેટલો મળે છે. તો હવે આ પ્રક્રિયા માટે આપણે વેગ લખવો હોય તો આપણે એમ લખી શકીએ પ્રક્રિયા વેગ ચલે છે પ્રક્રિયકની સાંદ્રતા. પ્રક્રિયક કોણ છે? NO અને O2 અને એનો જે ઘાતાંક છે એ આપણે x અને y લીધો, ચલે છે ની નિશાની દૂર કરીને આપણે અચળાંક k મૂકી દીધો. આ હતો એનું વેગ સમીકરણ. હવે આપણે બધા પ્રયોગો માટે જે છે એ અલગ અલગ પ્રક્રિયા વેગનું સમીકરણ લખવાનું છે. તો અહીંયા જુઓ પહેલા પ્રયોગ માટે જે છે પ્રક્રિયા વેગનું સમીકરણ લખો તો એની અંદર પ્રક્રિયા વેગ કેટલો છે? 0.096. તો અહીં લખી શકું 0.096 પ્રક્રિયા વેગ છે કે m ના અચળ એની કિંમત આપી નથી. NO ની સાંદ્રતા જો તો પહેલા જે છે એ પ્રયોગની અંદર 0.30 લીધી અને O2 ની સાંદ્રતા કેટલી લીધી છે? 0.30. એટલે 0.30 મોલર એની x ઘાત અને 0.30 મોલર ની y ઘાત. આને આપણે સમીકરણ 1 આપી દઈશું. બરાબર છે. હવે પ્રયોગ B માટે લખીએ તો પ્રયોગ 2 માટે પ્રયોગ 2 ની અંદર જે છે NO ની સાંદ્રતા 0.60 છે અને O2 ની સાંદ્રતા 0.30 છે. એટલે પ્રક્રિયા વેગ છે 0.384 km. આની સાંદ્રતા જે છે એ ડબલ કરી નાખી 0.60 મોલર અને O2 ની સાંદ્રતા 0.30 મોલર છે.
સમીકરણ 2 બરાબર। હવે આપણે ત્રીજા પ્રયોગની વાત કરીએ। ત્રીજા પ્રયોગમાં શું કર્યું કે ભાઈ 0.30 મોલર કરી નાખી NO ની સાંદ્રતા અને O2 ની સાંદ્રતા કેટલી કરી નાખી 0.60 અને વેગ છે 0.192 એવા આની સાંદ્રતા જે છે 0.30 કરી નાખી અને આની સાંદ્રતા કેટલી કરી નાખી 0.60 અને આની સમીકરણ 3। હવે આપણે શું કરવાનું છે અહીંયા કે ભાઈ સમીકરણ 2 છે એને 1 વડે ભાગવાનું છે અને પછી જે છે એ સમીકરણ 3 ને જે છે એ આપણે 1 વડે ભાગવાનું છે એટલે આપણને જે છે x અને y ની કિંમત મળશે। અહીં સમીકરણ 2 ને 1 વડે ભાગતા અથવા ગુણોત્તર લેતા બરાબર છે। તો અહીંયા ગુણોત્તર લઈએ આપણે તો 0.384 એને ભાગ્યા 0.096 બરાબર કે 0.60 x ઘાત 0.30 એના છેદમાં કે 0.30 x ઘાત 0.30 અહીંયા જોશો તો કે ભાઈ કે ઉડી જશે પછી y વાળો પદ પણ ઉડી જશે એટલે આપણને એ મળશે 0.384 એને ભેગા 0.096 કરશું એટલે 0.384 એને ભેગા 0.096 એટલે આપણને મળશે 4 અને અહીંયા 0.60 ભાગ્યા 0.30 એટલે કે 0.60 એને ભાગ્યા 0.30 અને એનો જવાબ 2 આવશે 4 બરાબર 2 ની ઉપર y 4 ને આપણે લખવો હોય તો આ રીતે લખી શકીએ 2 નો વર્ગ એટલે કે અહીંયા જે છે ઘાત સરખી હોય તો ઘાતાંક જે છે એ પણ સમાન બને એટલે y બરાબર 2 આપણે કહી શકીએ છીએ। તો અહીંયા આપણે સમીકરણ 2 ને 1 વડે ભાગ્યો એટલે આપણને 1 જે છે એ તો અહીંયા x આવશે x જે છે આપણને 2 મળે છે। હવે આપણે જે છે એ સમીકરણ 3 ને 1 વડે ભાગશું એટલે આપણને y ની કિંમત મળી જશે। સમીકરણ 3 ને સમીકરણ 1 વડે ભાગતા કે ભાઈ સમીકરણ જે છે 3 શું છે કે ભાઈ 0.192 એના છેદમાં 0.096 બરાબર કે 0.30 x ઘાત 0.60 છેદમાં કે 0.30 ની x ઘાત 0.30 અહીંયા જોશો વિદ્યાર્થી મિત્રો તો k ઉડી જશે x વાળો પદ ઉડી જશે વધશે y વાળો પદ તો ભાઈ 0.192 એને ભેગા 0.096 કરીએ તો આપણને જે છે જવાબ મળશે 0.192 એને ભેગા 0.096 બે જવાબ આવશે અને અહીંયા જે છે 0.60 એને ભેગા 0.30 y ઘાત એનો જવાબ એ 2 આવશે એટલે 2 બરાબર 2 ની y અહીંયા 2 ની ઉપર આપણે એક ઘાત લખીએ તો એની કિંમત એક જ રહેશે 2 જ રહેશે તો અહીંયા y બરાબર આપણે 1 લઈશું। તો અહીંયા આપણે જુદા જુદા પ્રયોગો કરી અને એના ગુણોત્તર લઈ આપણે પ્રક્રિયાક્રમ જે છે મેળવી શકીએ છીએ। તો આવી રીતે પ્રયોગો દ્વારા જ માત્ર પ્રક્રિયાક્રમ જાણી શકાય છે। કોઈ પણ પ્રક્રિયાને જોઈને આપણે પ્રક્રિયાક્રમ કહી શકતા નથી। પ્રક્રિયાક્રમ એની કિંમત પૂર્ણાંક અપૂર્ણાંક શૂન્ય અથવા તો એ ઋણ કિંમત પણ હોઈ શકે છે।
એટલે કે કોઈ પણ કિંમત જે છે પ્રક્રિયાક્રમની જે છે પોસિબલ થઈ શકે છે. અહીંયા આપણે એકાદ બે ઉદાહરણ જોશું કે જેના આધારે જે છે આપણે પ્રક્રિયાક્રમ ગણવાનો છે, જેમાં પહેલો જે છે રકમ એમાં વેગ આપી દીધો છે અને પ્રક્રિયકો જે છે એના ઇન્ડિવિડ્યુઅલ કોઈ પણ પ્રક્રિયકના જે છે પ્રક્રિયાક્રમ આપ્યા છે. આપણે કુલ પ્રક્રિયાક્રમ ગણવાનો છે. અહીંયા જે છે કુલ પ્રક્રિયાક્રમ ગણો. એવો સવાલ જે છે આપણને આપેલો છે. તો ભાઈ કુલ પ્રક્રિયાક્રમ એટલે શું? તો કે ભાઈ પ્રક્રિયકોની જે સાંદ્રતાનો ઘાતાંક હોય એનો કુલ સરવાળો એને કહીએ છીએ આપણે કુલ પ્રક્રિયાક્રમ. તો કે ભાઈ અહીંયા જે છે આપણે n કુલ કહીએ તો કે ભાઈ કેટલો થશે? તો કે ભાઈ અહીંયા જે છે a ની પ્રક્રિયક a ની સાંદ્રતાનો ઘાતાંક છે 1/2 એનો સરવાળો કરશું જે છે આપણે પ્રક્રિયક b ની સાંદ્રતાનો ઘાતાંક સાથે. તો અહીંયા બંનેનો જે છે સરવાળો કરીએ તો કેટલો થશે? તો કે ભાઈ 1 + 3 અને 2 ને જે છે એ સામાન્ય લઈએ તો a 4/2 એટલે કે કુલ પ્રક્રિયાક્રમ જે છે અહીંયા કેટલો થશે? 2. 2 છે કેવી કિંમત છે? પૂર્ણાંક છે. બરાબર છે. તો અહીંયા આપણે એમ કહી શકીએ કે ભાઈ અહીંયા આ પ્રક્રિયા જે છે એનો કુલ ક્રમ જે છે 2 છે અથવા દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે એમ કહી શકીએ છીએ. અહીંયા જુઓ તો અહીંયા n કુલ કેટલો થશે? કે ભાઈ n કુલ બરાબર અહીંયા 3/2 - 1 એટલે કે અહીંયા 3 2 એકા 2 એને ભેગા 2 એટલે કે 1/2 એટલે કે 0.5 થાય છે. 0.5 એ કેવી કિંમત છે? અપૂર્ણાંક કિંમત છે. તો આપણે એમ કહી શકીએ કે ભાઈ આ પ્રક્રિયા જે છે એનો પ્રક્રિયાક્રમ જે છે એ અપૂર્ણાંક કિંમત છે. તો આની પહેલા આપણે જે છે એક ઉદાહરણ જોયું હતું એની અંદર આપણે તમને વાત કરી હતી કે ભાઈ H2 અને Cl2 એની અંદર જે છે મેં તમને કીધું હતું કે 2HCl બને છે અને આની માટે જે છે વેગનું સમીકરણ કંઈક આવું લીધું હતું આપણે k H2 ની 0 ઘાત અને Cl2 ની 0 ઘાત. તો આનો કુલ ક્રમ કેટલો થતો હતો? n કુલ બરાબર 0 + 0 મતલબ 0 થશે. મતલબ આ જે છે એ શૂન્ય છે. તો આપણે એમ કહી શકીએ એનો પ્રક્રિયાક્રમ શૂન્ય પણ હોઈ શકે. એટલે કે શૂન્ય, ધન, અપૂર્ણાંક, પૂર્ણાંક, ઋણ કોઈ પણ કિંમત જે છે પ્રક્રિયાક્રમની પોસિબલ થઈ શકે છે. હવે પછીનો જે આગળનો ટોપિક છે એ છે કે વેગ સમીકરણ પરથી વેગ અચળાંકનો એકમ તારવો. આ એક ખૂબ જ અગત્યનો જે છે ટોપિક છે. એના ઉપરથી ઘણા બધા MCQ પૂછાતા હોય છે. તો આપણે જોઈએ વેગ અચળાંક k નો એકમ જે છે એ તારવવાનો છે. આપણે એક પ્રક્રિયા લઈએ r માંથી જે છે એ p બને છે. બરાબર છે. હવે અહીંયા વેગ સમીકરણ લખવું હોય તો આપણે શું લખી શકીએ? -dr/dt. પ્રક્રિયકની સાંદ્રતામાં ઘટાડો થાય છે એટલે આગળ માઈનસ નિશાની. આને કહેવાય છે પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ જે છે એ કોના સમપ્રમાણમાં હોય? કે પ્રક્રિયકની સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. અને પ્રક્રિયકની સાંદ્રતા હોય એનો ઘાતાંક જેને પ્રક્રિયાક્રમ કહીએ, જે આપણે જોઈને કહી શકતા નથી કેટલો છે એટલે આપણે અહીં ધારી લઈએ છીએ x છે. x અથવા તો n આપણે ધારી લઈએ છીએ. બરાબર છે. હવે અહીંયા ચલે છે ની નિશાની દૂર કરીએ એટલે -dr/dt બરાબર અહીંયા જે છે એ અચળાંક મૂકશું જેને આપણે વેગ અચળાંક k કહીએ છીએ r નો ઘાતાંક n. અહીંયા આપણે વેગ અચળાંકનો એકમ તારવવાનો છે એટલે વેગ અચળાંક k છે એ કરતા બનાવશું આપણે. તો અહીંયા વેગ અચળાંક k છે એ કરતા બનાવી આપણે. તો k બરાબર -dr/dt અને સાંદ્રતા છે એ છેદમાં જશે એટલે કે r એની n થશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રક્રિયા વેગ જે છે આને પ્રક્રિયા વેગ કહીએ છીએ. આપણે એની જગ્યાએ લખી નાખીએ પ્રક્રિયા વેગ. પ્રક્રિયા વેગ એના છેદમાં r એની n. પ્રક્રિયા વેગનો એકમ શું લીધો તો કે ભાઈ એનો એકમ આપણે લીધો તો કે ભાઈ મોલ પ્રતિ લિટર ઇન્ટુ સેકન્ડ. આ એકમ જે છે આપણે કોનો લીધો તો? પ્રક્રિયા વેગનો. હવે અહીંયા જે છે સાઈડમાં આપણે નીચે r ની
n ઘાત જે છે દર્શાવશું. મોલ પ્રતિ લિટર ને આપણે સાંદ્રતા કહીએ છીએ. શું કહીએ છીએ આપણે? મોલ પ્રતિ લિટર ને આપણે સાંદ્રતા. તો એ સાંદ્રતા એના છેદમાં સેકન્ડ, અને આ જે છે r એની બાજુમાં કાઉન્સ છે. કાઉન્સ શું દર્શાવે છે? સાંદ્રતા. તો અહીંયા આપણે એમ કહી શકીએ સાંદ્રતાની n ઘાત. સાંદ્રતાની n ઘાત. તો અહીંયા સાંદ્રતાની કેટલી ઘાત છે? 1 ઘાત છે. ભાઈ ઘાત સરખી હોય તો ઘાતાંકની બાદબાકી થશે, એટલે અહીંયા આપણે એમ લખી શકીએ સાંદ્રતાની 1 n ઘાત સેકન્ડ ઇન્વર્સ. બરાબર છે? અહીંયા જે છે સાંદ્રતાની જગ્યાએ આપણે મોલ પ્રતિ લિટર લઈએ તો અહીંયા મોલ લિટર એની 1 n ઘાત સેકન્ડ ઇન્વર્સ જે છે આપણે લખી શકીએ. તો અહીં આપણે મોલ ની 1 n ઘાત થશે, અને લિટર ની કેટલી થઈ જશે? n 1 ઘાત. કારણ કે ઘાતાંક છેદમાં છે એટલે ઉપર જશે એટલે એના જે ઘાતાંક બદલાઈ જશે સેકન્ડ ઇન્વર્સ. એટલે આ જે એકમ છે એને વેગ અચળાંકનો એકમ કહેવાય છે. એટલે આના પરથી તમને જે છે ઘણા બધા ક્વેશ્ચન પૂછી શકે. તમને એમ પૂછી શકે ભાઈ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ જણાવો. શૂન્ય ક્રમ માટે તો અહીંયા n બરાબર કેટલો લેવાનો છે? આપણે શૂન્ય લેવાનો છે. n બરાબર શૂન્ય લ્યો તો k નો એકમ શું થશે? k બરાબર મોલ 1 n છે એટલે 0 થશે, અને લિટર n 1 એટલે 0 1 અને સેકન્ડ ઇન્વર્સ. એટલે આપણે લખો હોય તો મોલ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ થશે. જો તમને જે છે પ્રથમ ક્રમ માટે પૂછવું હોય તો પ્રથમ ક્રમ એમાં n બરાબર કેટલા લેવાના? 1 લેવાના. તો k નો જે છે એકમ શું થશે? મોલ 1 1 લિટર 1 1 સેકન્ડ ઇન્વર્સ. તો મોલ ની શૂન્ય ઘાત થઈ જશે, લિટર ની શૂન્ય ઘાત સેકન્ડ ઇન્વર્સ. કોઈ પણ ની શૂન્ય ઘાત હોય એની કિંમત 1 કહેવાય, એટલે આનો જે એકમ છે સેકન્ડ ઇન્વર્સ જે છે આપણે કહી શકીએ છીએ. આના પરથી તમને જે છે દ્વિતીય ક્રમ પૂછી શકે. દ્વિતીય ક્રમમાં n બરાબર કેટલા લેવાના છે? 2 લેશું, એટલે આપણને એકમો મળશે k બરાબર મોલ 1 2 લિટર 2 1 અને સેકન્ડ ઇન્વર્સ. તો આપણે જે છે કહી શકીએ k બરાબર 1 2 એટલે કે -1 એટલે મોલ ઇન્વર્સ લિટર ની 1 ઘાત સેકન્ડ ઇન્વર્સ. આના ઘણી વખત જે છે આને આ રીતે પણ લખેલો હોય છે લિટર ના છેદમાં મોલ ઇન્ટુ સેકન્ડ. તો ઘણા છોકરા જે છે કન્ફ્યુઝ થઈ જાય છે આવો ઓપ્શન આપ્યો હોય ત્યારે. તો અહીંયા આપણે જે છે એ લિટર ના છેદમાં મોલ ઇન્ટુ સેકન્ડ જે છે એ દ્વિતીય ક્રમનો એકમ છે એમ કહી શકીએ. અને ત્રીજો જે છે તૃતીય ક્રમ માટે પૂછાય છે. એમાં n બરાબર જે છે 3 લઈએ તો k બરાબર જે છે એ મોલ 1 3 લિટર 3 1 અને સેકન્ડ ઇન્વર્સ. તો અહીંયા આપણે કહી શકીએ k બરાબર મોલ ની -2 ઘાત લિટર ની 2 ઘાત સેકન્ડ ઇન્વર્સ. તો આ એકમ જે છે એ તૃતીય ક્રમ માટે છે. n ક્રમ માટેનો એકમ આ છે. n ક્રમની પ્રક્રિયા માટેનો એકમ કીધો હોય તો એ આ એકમ જે છે n ક્રમની પ્રક્રિયા માટે છે. તો આવી રીતે જુદા જુદા ક્રમ માટે જે છે એ વેગ અચળાંક k નો એકમ પૂછે તો તમે આ રીતે કરી શકો છો. આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.